પાટણના પદ્મનાભ 4 રસ્તા પરના મુખ્ય માર્ગ પર પડેલા મસ્ત મોટો ભૂવો અકસ્માત નોંધે તે પહેલા પાલિકાએ પુરાણ કરાયું. પદ્મનાભ ચોકી પરના ફરજ કર્મચારીઓએ પાલિકા પ્રમુખની રજૂઆતને ગણકારતા તેઓએ એસપીને જણાવ્યું હતું. પદ્મનાભ ચોકી પરના ફરજ કર્મચારીઓએ પાલિકા પ્રમુખને રજૂઆતને ન ગણકારતા તેઓએ એસપીને જણાવ્યું. પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે મુખ્ય રસ્તા ઉપર તાજેતરમાં જીયુડીસી દ્વારા પુશિંગ કરી પાઇપલાઇન નાખવામાં આવેલી હતી, જે રોડ વરસાદના કારણે રવિવારે આકસ્મિક રીતે બેસી જતા અને માર્ગ પર મસમોટો ભૂવો પડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ બાબતની જાણ નગરપાલિકા પ્રમુખને એક રાહદારી કરતા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને આરએનબી અને જીયુડીસીને આ બાબતે જાણ કરી ઘટના સ્થળે બોલાવતા તેઓ તાત્કાલિક પોતાની ટીમની સાથે પાલિકાની ટીમને જીસીબી મશીનની મદદથી કામે લગાડી દીધી હતી. જો કે આ હાઈવે માર્ગની પરની કામગીરી હોય, એક બાજુનો માર્ગ ડાયવર્ટ કરવા અને ટ્રાફિકનું સુચારુ પાલન માટે તે હાઈવે પરની પદ્મનાભ પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પાલિકા પ્રમુખને રૂબરૂ જઈને જણાવતા છતાં પદ્મનાભ ચોકી ફરજ બજાવતા એક પણ પોલીસ કર્મચારી પોતાની ખુરશીમાંથી ઊભા થવાની તસ્દી ન લીધી હતી. વળી પાલિકા પ્રમુખને શિખામણ આપતા ફરજ પરના એએસઆઈ બારોટે તો તોછડાઈથી ભાષામાં જણાવ્યું કે આ કામગીરી અમારી ફરજમાં નથી આવતી, જેથી પાલિકા પ્રમુખ દ્વારા જિલ્લા પોલીસ વડાને મોબાઈલ દ્વારા સઘળી હકીકત જણાવતા એસપીની સૂચના મળ્યા બાદ આ પદ્મનાભ ચોકીના ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ પોતાનું ફરજનું ભાન થતાં તેઓએ હાઈવે પરના આ એક માર્ગને ડાયવર્ટ કરી ટ્રાફિક નિયમના પાલન સાથે પોતાની ફરજ અદા કરી હતી. જો કે પાલિકા પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં ન લઈ તેઓએ ઉદ્ધતાત જવાબ આપનાર પદ્મનાભ ચોકી પરના ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાઈવે માર્ગ પરના મસ્ત મોટા ભૂવાને જીસીબી મશીનની મદદથી ટીમે 3 કલાકની જહેમત બાદ પુરાણ કરાવી બંને સાઈડના માર્ગને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.